જગન્નાથ મંદિરની સત્ય કથા, ઇતિહાસ અને આસ્થા. ભારતના ઓડિશા રાજ્યમાં આવેલું એક એવું મંદિર છે જેના વિશે અનેક રહસ્યો અને ચમત્કારોની વાતો કરવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે અહીં ભગવાન સ્વયં નિવાસ કરે છે, પરંતુ શું આ મંદિરનો સાચો ઇતિહાસ શું છે? કોણે તેનું નિર્માણ કર્યું? અને ભગવાન જગન્નાથની મૂર્તિ પથ્થરની નહીં પરંતુ લાકડાની કેમ છે? આજે આપણે જાણીશું જગન્નાથ મંદિરની એવી કથા જેમાં ઇતિહાસ અને આસ્થા બંનેનો સંગમ જોવા મળે છે. જય માતાજી. મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા એક નવા વિડીયોમાં. તો મિત્રો, આજે આપણે જાણીશું ભગવાન શ્રી જગન્નાથ મંદિરની સત્ય કથા, ઇતિહાસ અને આસ્થા વિશે. તો મિત્રો, વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો. અને મિત્રો, તમને આ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરતા જાજો અને આપણી ચેનલ દીપો રામ ભુવાજી 13 ને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. અધ્યાય 1. જગન્નાથ મંદિર ક્યાં આવેલ છે? ઓડિશાના પુરી શહેરમાં આવેલું જગન્નાથ મંદિર ભારતના 4 ધામોમાંનું એક માનવામાં આવે છે. દર વર્ષે લાખો ભક્તો અહીં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાના દર્શન કરવા આવે છે. આ મંદિર માત્ર ભક્તિનું કેન્દ્ર નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને ઐતિહાસિક વારસાનું પણ મહત્વનું પ્રતીક છે. અધ્યાય 2. મંદિરનો સાચો ઇતિહાસ. ઇતિહાસકારોના મત મુજબ આજનું ભવ્ય જગન્નાથ મંદિર ઈસવીસન 12મી સદીમાં પૂર્વી ગંગ વંશના રાજા અનંતવર્મન ચોડગંગ દેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમના ઉત્તરાધિકારીઓએ મંદિરનું કાર્ય પૂર્ણ કરાવ્યું. આ માહિતી શિલાલેખો અને ઐતિહાસિક દસ્તાવેજોમાંથી મળે છે, એટલે આ ભાગ ઇતિહાસ આધારિત છે. પરંતુ મંદિરની ઉત્પત્તિ વિશે એક પ્રાચીન ધાર્મિક પરંપરા પણ પ્રચલિત છે. અધ્યાય 3. રાજા ઇન્દ્રદ્યુમ્ન કથા, ધાર્મિક પરંપરા. ધાર્મિક પરંપરા અનુસાર માલવ પ્રદેશના રાજા ઇન્દ્રદ્યુમ્ન ભગવાન વિષ્ણુના પરમ ભક્ત હતા. એક દિવસ તેમને નીલમાધવ નામના ભગવાનના રહસ્યમય સ્વરૂપ વિશે જાણ થઈ. તેમણે પોતાના દૂત વિદ્યાપતિને શોધ માટે મોકલ્યા. ઘણા દિવસોની શોધ બાદ વિદ્યાપતિએ જંગલમાં નીલમાધવના દર્શન કર્યા. પરંતુ જ્યારે રાજા પોતે ત્યાં પહોંચ્યા ત્યારે નીલમાધવનું સ્વરૂપ અદૃશ્ય થઈ ગયું. રાજા ખૂબ દુઃખી થયા અને ભગવાનને પ્રાર્થના કરી. કથા અનુસાર ભગવાને સ્વપ્નમાં રાજાને કહ્યું કે સમુદ્રમાંથી એક દિવ્ય લાકડાનો દંડ આવશે, તેમાંથી મારી નવી પ્રતિમા બનાવજો. અધ્યાય 4. મૂર્તિઓ લાકડાની કેમ છે? ધાર્મિક પરંપરા અનુસાર સમુદ્રમાંથી એક દિવ્ય લાકડું કિનારે આવ્યું. ભગવાન વિશ્વકર્માએ વૃદ્ધ કારીગરનું રૂપ ધારણ કરીને મૂર્તિ બનાવવાની જવાબદારી લીધી. તેમણે એક શરત મૂકી કે કામ પૂરું થાય ત્યાં સુધી કોઈ દરવાજો ખોલશે નહીં. પરંતુ ઘણા દિવસો સુધી કોઈ અવાજ ન આવતા રાજાએ ચિંતા કરીને દરવાજો ખોલી દીધો. અંદર વિશ્વકર્મા અદૃશ્ય થઈ ગયા હતા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી દેખાતી હતી. પરંપરા અનુસાર ભગવાને કહ્યું કે આ જ મારું પૂર્ણ સ્વરૂપ છે. આ કારણે આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિઓ અન્ય મંદિરો કરતાં અલગ દેખાય છે. આ કથા ધાર્મિક પરંપરાનો ભાગ છે. રથયાત્રા કેવી રીતે શરૂ થઈ? ઇતિહાસ અને આસ્થા સંગમ. જગન્નાથ મંદિરનું નામ સાંભળતા જ સૌથી પહેલાં મનમાં જે દૃશ્ય આવે છે તે છે વિશાળ રથો, લાખો ભક્તોની ભીડ અને જય જગન્નાથના ગુંજતા જયઘોષ. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતીય તિથિએ પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ રથયાત્રા યોજાય છે. આ માત્ર ભારતનો જ નહીં, પરંતુ વિશ્વના સૌથી મોટા ધાર્મિક જાહેર ઉત્સવોમાંનો એક માનવામાં આવે છે. આજે લાખો લોકો તેને ભક્તિનો મહાપર્વ માને છે. પરંતુ પ્રશ્ન એ છે કે આ પરંપરાની શરૂઆત કેવી રીતે થઈ? ચાલો પહેલાં ઇતિહાસને સમજીએ અને ત્યારબાદ જાણીએ તે ધાર્મિક પરંપરા જે કરોડો ભક્તો આસ્થાપૂર્વક માને છે.
રથયાત્રાનો ઐતિહાસિક દૃષ્ટિકોણ. ઇતિહાસકારોના જણાવ્યા અનુસાર રથયાત્રા ઘણા સદીઓથી ઉજવાય છે. 12મી સદીમાં જ્યારે પૂર્વી ગંગ વંશના રાજાઓએ આજના ભવ્ય જગન્નાથ મંદિરનું નિર્માણ શરૂ કર્યું, ત્યારથી રથયાત્રાના આયોજનના દસ્તાવેજી પુરાવા વધુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. પછીના સમયના રાજાઓએ પણ આ પરંપરાને આગળ વધારી. વિદેશી પ્રવાસીઓ અને મધ્યકાલીન લેખકોના વર્ણનમાં પણ પુરીની રથયાત્રાનો ઉલ્લેખ જોવા મળે છે, જે દર્શાવે છે કે આ પરંપરા સદીઓથી જીવંત રહી છે. ધાર્મિક પરંપરા શું કહે છે? ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન જગન્નાથ દર વર્ષે પોતાના ભક્તોને મળવા માટે મંદિરની બહાર આવે છે. સામાન્ય દિવસોમાં ભગવાન ગર્ભગૃહમાં બિરાજમાન રહે છે, પરંતુ રથયાત્રા દિવસે તેઓ પોતાના ભાઈ ભગવાન બળભદ્ર અને બહેન સુભદ્રા સાથે ભવ્ય રથોમાં બેસીને ગુંડીચા મંદિર તરફ પ્રસ્થાન કરે છે. ગુંડીચા મંદિરને પરંપરાગત રીતે ભગવાનનું મામાનું ઘર અથવા ભગવાનનો વિશ્રામ સ્થળ માનવામાં આવે છે. આ માન્યતા ધાર્મિક પરંપરાનો ભાગ છે. 3 ભવ્ય રથ. રથયાત્રામાં 3 અલગ અલગ રથ બનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનો રથ નંદીઘોષ તરીકે ઓળખાય છે. ભગવાન બળભદ્રનો રથ તાળધ્વજ કહેવાય છે અને દેવી સુભદ્રાનો રથ દર્પદલન તરીકે ઓળખાય છે. દર વર્ષે આ ત્રણેય રથો નવા લાકડામાંથી બનાવવામાં આવે છે. આ કોઈ સામાન્ય રથ નથી. તેમના કદ, માપ, ચક્રોની સંખ્યા, ધ્વજ, રંગો અને શણગાર માટે પણ પરંપરાગત નિયમોનું પાલન કરવામાં આવે છે. સદીઓથી વિશેષ કુટુંબોના કારીગરો આ સેવા નિભાવતા આવ્યા છે. રથ બનાવવાની શરૂઆત. રથ બનાવવાનું કામ અક્ષય તૃતીયાના દિવસે શરૂ થાય છે. આ દિવસને હિન્દુ પરંપરામાં અત્યંત શુભ માનવામાં આવે છે. જંગલમાંથી પસંદ કરાયેલું લાકડું પરંપરાગત વિધિ પછી લાવવામાં આવે છે. ત્યારબાદ કુશળ કારીગરો કોઈ આધુનિક નકશા વગર પેઢીઓથી મળેલા જ્ઞાનના આધારે રથનું નિર્માણ કરે છે. આ પરંપરા આજે પણ જીવંત છે. લાખો ભક્તો કેમ દોરડું ખેંચે છે? રથ આગળ વધે છે ત્યારે હજારો નહીં, લાખો ભક્તો દોરડું ખેંચવાનો પ્રયત્ન કરે છે. ધાર્મિક માન્યતા મુજબ ભગવાનના રથને ખેંચવાની સેવા અત્યંત પવિત્ર માનવામાં આવે છે. ઘણા ભક્તો માને છે કે આ સેવા કરવાથી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. આ ધાર્મિક માન્યતા છે જેને કરોડો લોકો શ્રદ્ધાથી સ્વીકારે છે. રાજાની સેવા. રથયાત્રાની સૌથી અનોખી પરંપરાઓમાંની એક છે છેરા પહારા. આ વિધિમાં ઓડિશાના ગજપતિ મહારાજ પોતે સોનાની ઝાડુ વડે રથની આસપાસ સફાઈ કરે છે. આ પરંપરા એ સંદેશ આપે છે કે ભગવાન સમક્ષ રાજા હોય કે સામાન્ય માણસ, બધા સમાન છે. આ પરંપરા આજે પણ જળવાઈ છે અને રથયાત્રાનો મહત્વપૂર્ણ ભાગ માનવામાં આવે છે. વિશ્વ માટેનો સંદેશ. રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, તે સમાનતા, સેવા, ભક્તિ અને એકતાનો સંદેશ આપે છે. આ દિવસે ભગવાન પોતાના ગર્ભગૃહમાંથી બહાર આવી દરેક ભક્તને દર્શન આપે છે. આ કારણે ઘણા લોકો રથયાત્રાને ભગવાન અને ભક્ત વચ્ચેના અંતરને દૂર કરતી પરંપરા તરીકે જુએ છે. આગળના ભાગમાં આપણે જાણીશું નવક્લેવરની અત્યંત રહસ્યમય પરંપરા, જેમાં ભગવાન જગન્નાથની લાકડાની મૂર્તિઓ કેવી રીતે બદલવામાં આવે છે, દારૂ બ્રહ્મ શું છે અને શા માટે આ વિધિ દરમિયાન મંદિરની કેટલીક પ્રક્રિયાઓ અત્યંત ગુપ્ત રાખવામાં આવે છે. જય શ્રી જગન્નાથ ભગવાન.